સૌથી પહેલાં તો આ જે જર્ની છે અને આપણું ઇન્ટ્રોડક્શન છે એમાં ઘણા બધા લોકોને પહેલાં એમ થયું હશે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જોડે હોટ સીટ પર બેસવું એ કોઈ નાની મોટી વાત તો છે નહીં, અને તમે ત્યાં સુધી પહોંચ્યા છે તો આપણે શરૂઆત બી ત્યાંથી કરીશું. એ જ્યારે બધાને ખબર પડી ને કેબીસી ને જઈને આવ્યો તો ગામ લોકોનો અને સગા સંબંધીઓ બધાને મારા પ્રત્યે જે એમનો પર્સપેક્ટિવ હતો એ બદલાઈ ગયો. તો એ નિષ્ફળતાઓના દોરમાં તમે પોતાની જાતને કેવી રીતે મોટિવેટ કર્યું કે ના, મને આજે નહીં તો કાલે સફળતા મળશે, કાલ નહીં તો પરમ દિવસે જઈને મને સફળતા મળશે? એના માટે ખાસ કરીને વિસ્તૃતથી વિદ્યાર્થી મિત્રોને ગાઈડ કરજો. કોર્સ મારા એક ફ્રેન્ડ છે મારો, એને મને સજેસ્ટ કર્યો હતો કે વેબ સંકુલનો તમે કોર્સ લ્યો, એમાં બહુ સારા ફેકલ્ટી છે, બધા બહુ સરસ રીતના તમને સમજાવે છે. તમારે કદાચ નોર્મલ પાયાથી પ્રો લગીનો બધી રીતના તમને ફૂલ સપોર્ટ કરશે. તો મેં એ કોર્સ આ કૃષિ યુનિવર્સિટી માટે મેં કોર્સ એમાં લીધો. ત્યાંના જે સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં હવે જે 2-3 વર્ષથી આપણે સર જેમ જોઈએ છે તેમ ગણિત અને રિઝનિંગનો ક્રેઝ વધી ગયો છે. અને જો આ માર્કમાં તમે સ્કોરિંગ કહેવાય માર્ક, તો આમાં તમે સ્કોર ન કરી શકો તો તમે ઓબ્વિયસલી પાછી રહી જવાના. ઘણા લોકો એવું છે કે 1-2 એક્ઝામમાં સર ફેલ થઈ જાય તો એ હાર માની જતા હોય છે, પણ 1-2 પરીક્ષા તમારી લાઈફ ડિસાઇડ નથી કરતી. ગુજરાતના એક નાનકડા ગામમાંથી એક છોકરો સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સામે કેબીસીના મંચ પર હોટ સીટ પર બેસે છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવે છે, અને તાજેતરમાં ગુજરાત કૃષિ યુનિવર્સિટીની જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ એમાં જુનિયર ક્લાર્ક તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પોસ્ટિંગ મેળવે છે. જી હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક એવા વિદ્યાર્થી સાથે સંવાદ કરવાનો છે જેમનું નામ છે ગોહિલ હરપાલસિંહ પથુબા, જે હમણાં જુનિયર ક્લાર્કની જે કૃષિ યુનિવર્સિટીનું જે રિઝલ્ટ આવ્યું છે એમાં આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક તરીકે પોસ્ટિંગ મેળવે છે. 2021થી લઈને એમણે સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયારી શરૂ કરી, અને 5 વર્ષની મહેનત અને પેલું કહે ને ધીરજના ફળ મીઠા હોય છે. તો ઘણી બધી ચર્ચાઓ અને ઘણો બધો સંવાદ કરવાનો છે જે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો માટે પ્રેરણા સ્વરૂપ થવાનો છે. તો સૌથી પહેલાં તો વેબ સંકુલ પરિવારમાં ગોહિલ હરપાલસિંહ પથુબાનું સ્વાગત છે, અને એમને આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. તો આપણા મંચ પર એમનું સ્વાગત છે. અને યુટ્યુબના વિદ્યાર્થી મિત્રો માટે હરપાલસિંહ, થોડોક નાનકડો પરિચય તમારા મુખે થઈ જાય. જય માતાજી. મારું નામ હરપાલસિંહ ગોહિલ છે. હું અમદાવાદના બાવળિયારી ગામથી છું, અને તાજેતરમાં લેવાયેલા ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક તરીકે મારી અત્યારે આણંદમાં પોસ્ટિંગ મળ્યું છે અને સિલેક્શન થયું છે મારું. અને હું આ વેબ સંકુલનો તહે દિલ સે ધન્યવાદ કરવા માગું છું કે મારી આ જર્ની જે છે વેબ સંકુલ દ્વારા મારી જર્ની શેર કરવા માગું છું કે હરેક વિદ્યાર્થી મારી જર્નીમાંથી કાંઈ પણ શીખીને જો એના જીવનમાં ઉતારશે ને તો થોડું પણ એમાં પરિવર્તન આવશે કે આગળ વધશે, તો મારા માટે બહુ મોટી વાત છે, સૌભાગ્યની. એના માટે ધન્યવાદ સર આપનો, મનીષ સર. ખૂબ ખૂબ આભાર અને વેલકમ, અને ખૂબ ખૂબ અભિનંદન. જીવનમાં બસ આગળ પ્રગતિ કરતા રહો, અને વેબ સંકુલ પરિવાર વતી ફરીથી અગેન તમારો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ, ને આપણા યુટ્યુબના તમામ દર્શક મિત્રો તરફથી બી તમને અભિનંદન પાઠવું છું. તો સૌથી પહેલાં તો આ જે જર્ની છે અને આપણું ઇન્ટ્રોડક્શન છે એમાં ઘણા બધા લોકોને પહેલાં એમ થયું હશે કે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન જોડે હોટ સીટ પર બેસવું એ કોઈ નાની મોટી વાત તો છે નહીં, અને તમે ત્યાં સુધી પહોંચ્યા છે તો આપણે શરૂઆત બી ત્યાંથી કરીશું. આ શું સિનારીઓ હતો, કેવી રીતે તમે ત્યાં પહોંચ્યા, અને કેવો અનુભવ રહ્યો તમને અમિતાભ બચ્ચન જોડે રૂબરૂ ફોટો પડાવીને? સર, એ જે અમિતાભ બચ્ચન સર સાથેનો જે મારો અનુભવ છે એ તો હું વાક્યોમાં એક્સપ્રેસ કરી શકું એમ નથી. બહુ જ મોટું મારું લાઈફ ટાઈમ અચીવમેન્ટ કહેવાય, મારું બકેટ લિસ્ટમાં હતું. તો આની જે પ્રોસેસ છે ને એ લગભગ 7 લેવલ તમારે સ્ટેજ પાર કરવા પડે. કેબીસીમાં જ્યારે તમે હોટ સીટ પર પહોંચો ને બચ્ચન સર સામે, તો પહેલાં નોર્મલી દર વર્ષે રજિસ્ટ્રેશન થાય કેબીસીના. તો એ તમે આખા ભારતમાંથી 28 રાજ્યોના લગભગ 20 લાખ લોકો આનો પ્રયત્ન કરતા હશે કેબીસી માટે. એમાંથી લેવાના એને ખાલી સિઝન દરમિયાન 200 જણા જ લેવાનું હોય છે. તો એમાં મારું સિલેક્શન થયું, હું અહીંયા પહોંચ્યો. તો એ મારા માટે બહુ મોટી અને ગર્વની વાત છે. અને અમારા જે ક્ષત્રિય, ખાસ કરીને એક વાત કહેવા માગું છું કે ક્ષત્રિય સમાજમાં કેબીસીના 25 વર્ષના ઇતિહાસમાં હું એકમાત્ર અને પહેલો બન્યો છું જે હોટ સીટ પર ને બચ્ચન સરને મળીને આવ્યો. તો
જ્યારે મારા ગામમાં સગાવાલાને જ્યારે આની ખબર પડી ને તો પહેલાં એ લોકોનું રિએક્શન એ જ હતું કે અમે તો આ સપનામાં પણ નહોતું વિચાર્યું કે તો અહીંયા સુધી પહોંચી છે એમ. પછી તો મમ્મી પપ્પા અને ઘરે બધા કોલ આવે બધાના રિલેટિવ્સના કે ખૂબ તમારો દીકરો પ્રગતિ કરી, આવો ને આવો આવી રીતના પ્રગતિ કરતો રહે. તો એ કેબીસીમાં પછી કેટલા રોકડા લઈને આવ્યા તમે? સર એમાં અત્યારે તો 7.5 લાખ લગી પહોંચ્યો હતો, પણ પછી ઓડિયન્સ પોલના લીધે એક સ્ટેપ નીચે આવી ગયો તો 5 લાખ તો મેં સિક્યોર કરી જ લીધા છે. નો ડાઉટ મેં ધાર્યું તું 50 લાખ સુધી પહોંચવાનું, પણ આટલું 5 લાખ પણ પૈસા મેટર નથી કરતા, પણ બચ્ચન સર સાથે જે હોટ સીટ શેર કરવી અને એમાં પણ હું લકી કે રોલ ઓવર થયો તો મીન્સ કે મને બચ્ચન સર સાથે 2 દિવસ બેસવાનો મોકો મળ્યો, તો એનાથી વિશે તો શું જોઈએ આપણે. કહેવાય કે ભાઈ કોઈ બી સદીના મહાનાયક સાથે ફોટો પડાવો ને એમની જોડે બેસવું ને એમની જોડે 1-to-1 સંવાદ કરવો એ કોઈ 50 લાખ કરતાં બી મોટી રકમ છે જ. બહુ જ મોટી વાત છે સર. અને હું જ્યારે 7.5 લાખના ક્વેશ્ચનથી નીચે આવી ગયો તો હું બેકસ્ટેજ જઈને સર નિરાશ થઈ ગયો હતો, કારણ કે મેં ધાર્યું હતું કે હું આ લેવલે પહોંચું મારે 50 લાખ સુધી, તો હું ન પહોંચી શક્યો. ત્યારે મને જે કેબીસી ટીમ લોકો છે ને તો મને એમ સાંત્વના આપી કે સર તમે કેમ માયુસ થઈ ગયા. તો મેં કીધું મેં જ્યાં સુધી મેડમ ધાર્યું હતું ત્યાં સુધી પહોંચી ન શક્યો. તો મને એ લોકોએ સમજાવ્યું કે સર બચ્ચન સરના જે ઘર છે ને પ્રતીક્ષા બંગલો, ત્યાં કે બચ્ચન સરની ઝલક માટે ખાલી રવિવારે 1 કલાક માટે બચ્ચન સર નીકળે છે એમના ફેન્સ માટે, તો એ એમની એક ઝલક જોવા માટે લાખો લોકો તરસે છે ને, જે હાઈવે હોય છે ચક્કા જામ થઈ જાય છે, એટલું બધું પબ્લિક હોય છે એક ઝલક જોવા માટે. તો તમે તો કેટલા લકી કે તમે 2 દિવસ બચ્ચન સર સાથે બેઠા, મોજ મસ્તી કરી. અને પછી છે આ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આપનું નામ, એના વિશે એ કેવી રીતે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો? જી સર, એમાં એવું છે કે અમારે દર વર્ષે આપણે ધ્રોલ ભૂચર મોરી ખાતે અજાજી રાજા અને જે મોગલોનું વચ્ચે યુદ્ધ થયેલું જે 1573 વખતે, તો ત્યારથી સદીઓથી ઉજવતા આવે છે એક યુદ્ધ ક્ષત્રિયોનો ઉત્સવ તરીકે. તો 2022માં એક સાથે કમિટી છે ક્ષત્રિય સમાજ રાજપૂત યુવાનની, તો મેં નક્કી કરેલું હતું કે 5000 ક્ષત્રિય યુવાનો એક સાથે સમથિંગ 12 મિનિટ તલવાર રાસ કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો તો એમાં મેં પણ પાર્ટિસિપેટ કર્યું હતું. તો અને મને સર્ટિફિકેટ મળ્યું હતું, તો એ બહુ મોટી વાત છે. અને એ કહેવાય ને કે બધા એક સાથે 5000 લોકો સાથે મળવું, પછી એમાં ભાગ લઈને જે આગળ વધવું, એ બહુ મોટી વાત છે. ખૂબ ખૂબ સરસ. અને આગળ વધુ વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં ઘરમાં જ્યારે 2 ભાઈ હોય, એક નાનો ભાઈ હોય, એક મોટો ભાઈ હોય, અને એમાં પણ પેલું કહે ને કે વિધિનું વિધાન એવું કે નાના ભાઈને સરકારી જોબ મળી જાય, નાનો ભાઈ સરકારી જોબમાં ફોરેસ્ટમાં લાગી ગયો, પણ મોટો ભાઈ હજી એ તૈયારી કરી રહ્યો છે. તો ક્યારેક પેલું સામાજિક પરિસ્થિતિ અને આજુબાજુના લોકો ને ઘણા એ વખતે એવી પરિસ્થિતિ આવી હશે ને, ઘણા ટોણા મેળા તમે સાંભળ્યા હશે ને કે નાનો ભાઈ લાગી ગયો છે, મોટો ભાઈ હજી જે છે મહેનત કરી રહ્યો છે. એના વિશે કંઈક, એના એ કેવી પરિસ્થિતિ હતી, શું તમે એ પરિસ્થિતિમાંથી, એ ફેઝમાંથી કેવી રીતે પસાર થયા? તો હા સર, હું નોર્મલી ગામડાનો વ્યક્તિ છું, એટલે આપણે ગામડાનું લાઈફસ્ટાઈલ અલગ જ હોય છે, કારણ કે તમારે લોકો વચ્ચે રહેવાનું, પછી તમે હરેક ફેઝ પર તમારા લાઈફના કોઈ પણ હોય સફળતા નિષ્ફળતા, લોકો તો તમને જજ કરવાના જ કરવાના. તો આપણે શું કરવું એ આપણે વિચારવાનું. તો સ્પેશિયલ જ્યારે મારો ભાઈ નાનો છે, એનું નામ અક્ષરસિંહ ગોયલ છે, જે 2022માં ફોરેસ્ટમાં લાગી ગયો, તો એ લાગ્યો પછી એ મારાથી નાનો, હું એનાથી મોટો, તો એ ઘરમાં એક પ્રેશર પછી વધુ બનતું હતું કે એ લાગી ગયો એટલે મારે કાંઈક તો કરવું પડશે. તો પછી મેં કીધું વિચાર્યું આ જર્નીમાં, મેં કીધું બેઠો છું પણ એવું કંઈક કરવું જોઈએ મારે કે જેથી હું પરિવારને પણ સપોર્ટ કરી શકું અને એ લોકોને એમ થાય કે ના ના, હવે આનામાં ટૂંકમાં એ કાબિલિયત છે, આપણે એને થોડોક ટાઈમ આપવો જોઈએ કે જેથી આગળ વધીને એની સફળતા મેળવે ને સારી જોબ સિક્યોર કરે. તો એના માટે મેં પહેલાં વિચાર્યું હતું કેબીસીનું. તો મને 2022-23માં મેં શરૂઆત કરી અને મને 3 દિવસમાં એને કેબીસીની ભવ્ય સફળતા મળી. પછી એ જ્યારે બધાને ખબર પડી ને કેબીસીને જઈને આવ્યો, તો ગામ લોકોનો અને સગા સંબંધીઓને બધાને મારા પ્રત્યે જે એમનો પર્સપેક્ટિવ હતો એ બદલાઈ ગયો કે ના ના, આને જે આપણે સમજતા હતા કે આ નહીં પાસ કરીએ કે કંઈ નહીં જઈએ કે, તો એ બધાને એક પર્સપેક્ટિવ બદલાઈ ગયો. તો મેન મારા માટે એ જ હતું કે તો મારી જાતને સાબિત કરવી છે, આટલા વર્ષથી મેં મહેનત કરી છે, આ ફિલ્ડમાં છું, તો મારે એવું કંઈ કરવું જોઈએ, તો મેં કરી બતાડ્યું. પછી એ જ લોકો કહેવા માંડ્યા કે ના ના, હવે તું મહેનત કરીશ તો તને જોબ મળી જ જશે. અને પછી મેં અત્યારે તાજેતરમાં જે ગુજરાત કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી હતી, એમાં મેં મારી પસંદગી થઈ અને મને આણંદ જિલ્લો મળ્યો છે. ખૂબ સરસ. પેલું કહેવાય ને કે ભાઈ ભગવાન એક રસ્તો બંધ કરે છે તો બીજો રસ્તો આપણે ખોલવો પડશે, અને પેલી એક કહેવાય ને કે તક તમારી જોડે નથી આવતી, તમારે તક જોડે પહોંચવું પડે છે.
એવું જ્વલંત ઉદાહરણ વાત કરી પાલસિંહે પૂરું પાડ્યું છે કે ભાઈ નાના ભાઈને જોબ મળી ગઈ, પછી ઘણા બધા મેણા ટોણા મળે કે તું નહીં કરી શકે, આમ છે તેમ છે, ઘણા બધા મેણા ટોણાને પણ એને બાજુમાં રાખીને, નકારાત્મક વિચારોને બિલકુલમાં બાજુમાં રાખીને હું શું કરી શકું છું, મારા હાથમાં શું છે, એના ઉપર વિચાર કર્યો અને એના ઉપર મહેનત કરીને એક રસ્તો જર્યો એમને મળ્યો કેબીસીનો, જેનાથી એમણે પોતાની આજુબાજુના લોકોના પર્સપેક્ટિવ અને જે ઓપિનિયન છે એ બદલી નાખ્યા છે. આનાથી તમારે પણ ઘણું શીખવા જેવું છે કે જીવનમાં કોઈ એક જગ્યાએ નિષ્ફળતા મળે તો ત્યાં હારવાના બદલે, નસીબને દોષ દેવાના બદલે આપણે શું કરી શકીએ છીએ, કઈ તકને આપણે ઉજાગર કરી શકીએ છીએ, એ તકના દરવાજાને આપણે ખોલવાનું છે. એ હરપાલભાઈ જોડેથી આપણે શીખવા જેવું છે. અને બધા જ વિદ્યાર્થી મિત્રોને કહીશ કે એમના જોડેથી આ બાબત ખાસ શીખજો. એના પછી આગળ વાત કરીએ કે 2021થી આપની જર્ની શરૂઆત થઈ, પણ અત્યારે તો પીડીએફમાં નામ આવ્યું ને બધું અલગ જ માહોલ હશે અને ખુશીનો હશે, એને શબ્દોમાં આપણે વર્ણવી પણ ન શકીએ. પણ 2021થી લઈને 2026 એટલે લગભગ 5 વર્ષની આ જર્ની રહી. 5 વર્ષમાં ઘણી બધી પરીક્ષાઓ આપી હશે. એ બધી પરીક્ષાઓમાં આપણને નિષ્ફળતા મળતી રહી. તો એ નિષ્ફળતાઓના દોરમાં તમે પોતાની જાતને કેવી રીતે મોટિવેટ કર્યું કે ના, મને આજે નહીં તો કાલે સફળતા મળશે, કાલ નહીં તો પરમ દિવસે જઈને મને સફળતા મળશે. એના માટે ખાસ કરીને વિસ્તૃતથી વિદ્યાર્થી મિત્રોને ગાઈડ કરજો, તમારી જર્નીને શેર કરજો, જેથી તમને જોવાવાળા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એમને પ્રેરણા મળે અને કંઈક ભૂલ થતી હોય તો એ પણ સુધારવાનો પ્રયાસ કરે. તો મારી જે પ્રિપેરેશનની જર્નીની વાત સર કરું તો મેં 2021માંથી શરૂઆત કરી હતી ગવર્મેન્ટ જોબની તૈયારી માટેની. તો એમાં ધીરે ધીરે પહેલાં તો કોઈનું સપોર્ટ કે ગાઈડન્સ ટૂંકમાં જોતું હોય છે. આ ફિલ્ડમાં આપણે નવા હોય તો પછી એટલી સપોર્ટની જરૂર અનુભવ નથી એટલો હોતો. તો પછી ધીરે ધીરે ચાલુ કરી તૈયારી યુટ્યુબમાંથી જોઈને. પછી એમાં જ્યારે આ વેબ સંકુલનું જોયું તો વેબ સંકુલનો કોર્સ મારા એક ફ્રેન્ડ છે મારો, એને મને સજેસ્ટ કર્યો હતો કે વેબ સંકુલનો તમે કોર્સ લ્યો, એમાં બહુ સારા ફેકલ્ટી છે, બધા બહુ સરસ રીતના તમને સમજાવે છે. તમારે કદાચ નોર્મલ પાયાથી પ્રો લગીનો બધી રીતના તમને ફૂલ સપોર્ટ કરશે. તો મેં એ કોર્સ આ કૃષિ યુનિવર્સિટી માટે મેં કોર્સ એમાં લીધો અને ટેસ્ટ સિરીઝ પણ લીધી હતી. તો મારું કહેવાય કે મેથ્સ બહુ વીક છે સર. તો પણ આ વેબ સંકુલનો તહે દિલથી બીજી વાર ધન્યવાદ કહેવા માગું છું, કારણ કે એનાથી મને ઘણું ઇમ્પ્રુવમેન્ટ મારું આવ્યું છે. અને આ સફળતાની જર્નીમાં કહો ને તો એનો બહુ મોટો હાથ છે. અને વાત કરું આ જર્નીની તો 5 વર્ષ મારા નીકળી ગયા છે. અને આ જર્નીમાં 5 વર્ષ એ કાંઈ ઓછા ન કહેવાય, બહુ જ વધારે કહેવાય સર. અને એમાં તો તમે ગામડામાં રહેતા હોય ને તૈયારી કરવી ને જ્યારે નાનો ભાઈ લાગી ગયો હોય ને તમારે કરવી, જો ગામમાં રહીને તો એ બધાના મેણા સાંભળવા. પછી પણ આમાં મારી કહેવાય ને કે મેન મારું મોટિવેશન જે મોરલી મને સપોર્ટ કર્યો છે એ મારા પપ્પા છે અને મારો ભાઈ છે. મારા પપ્પાની વાત કરું ને તો પપ્પા નોર્મલ બેકગ્રાઉન્ડથી, પપ્પા ખેતી કરે છે. અને પપ્પાએ હંમેશા એમ કીધું કે મને સપોર્ટ આપ્યો કે તું કોઈ વાતની ચિંતા ન કરતો, અને સફળતા જલ્દી કોઈને નથી મળતી, અમુક જ એવા લકવાળા માણસો હોય છે મળે છે. બાકી તમારે સફળતા માટે ઘણું બધું સંઘર્ષ કરવો જરૂરી છે. અને સંઘર્ષથી મળેલું કોઈ પણ તમને સફળતા મળે ને પછી એનું તમને સાચું મૂલ્ય સમજાય છે. તો પપ્પાએ કીધું કે આપણે તું તો ખેડૂતનો દીકરો છું, તારે હાર ન માનવી જોઈએ. અને સાથે સાથે મારો ભાઈ લાગી ગયો ને તો એનો પણ હું એને બેકબોનથી જ તે બોલાવું મારા ભાઈને, કારણ કે આ જર્નીમાં મારા ભાઈનો બહુ જ મોટો સપોર્ટ રહ્યો છે. જ્યારે કોઈ પણ રીતના ફાઇનાન્શિયલી કોઈ પણ જરૂર પડતી તો હું મારા ભાઈને પહેલાં કહેતો કે ભાઈ આવી રીતના છે. તો એ એમ કહેતો કે ના, તું પપ્પા પાસે રૂપિયો પણ ન માગતો, તું જેટલા જો એટલા મારી પાસે રૂપિયા માગજો, હું તને કહીશ, પણ તું તારું જે સેલ્ફ છે એને તું સાબિત કરીને બતાવી દે કે તું તારા કાબિલિયત છે, તું કરી શકી છે. ખૂબ સરસ. જો નાના ભાઈને જે છે પોતાના મોટા ભાઈ પર પૂરેપૂરો ભરોસો હતો, અને એક બાજુ જે છે ખેડૂત પુત્ર બી છે, અને ખેડૂત પુત્ર હોય એટલે હાર તો માનવાની ન હોય. ભલે ધીરજ, સમય લાગ્યો, પેલી કહેવત છે કે ધીરજના ફળ મીઠા હોય છે. અને બહુ સરસ મજાના કદાચ એ જ જર્નીમાં એમને કેબીસી સુધી પહોંચવાનો મોકો પણ મળ્યો આ જ દરમિયાન. અને બહુ સરસ મજાની વાત કહી છે કે એમના પપ્પા ખેડૂત છે, અને જો એમના ઘરમાં જે છે 5 દીકરીઓ, 5 મોટી બહેનો છે, એના પછી 2 ભાઈઓ છે, 2 ભાઈઓ છે. એટલે એમના પપ્પાને, એમના મમ્મીને ખરેખર ધન્ય છે કે એમણે 5 દીકરીઓ અને 2 દીકરાઓને ખાસ આ રીતે આવા સંસ્કાર આપ્યા છે કે હિંમત ક્યારે હારવાની થતી નથી, અને જીવનમાં હિંમત રાખીશું ને સંઘર્ષ વગરની સફળતાનું ક્યારે મૂલ્ય તમને સમજાતું નથી. આજે સંઘર્ષ સાથે મળેલી સફળતા છે તો એનું મૂલ્ય પણ સમજાય છે. અને એટલા હંબલ અને પ્રામાણિક પણ જે છે એ રહ્યા છે. અને અત્યારે મારી વાતચીતમાં પણ મેં જોયું કે
કે સફળતા મળી, કેબીસીમાં જઈને આવ્યા છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે, પણ આજે જ એ હમ્બલ સ્વભાવ એમનો છે, તો એની પાછળ એ એમનું સંઘર્ષ છે. અને સંઘર્ષ દરમિયાન એક વાત કહેવા માંગુ છું કે આ જર્નીમાં મારા પપ્પાએ મને બહુ જ સપોર્ટ કરેલો, અને મને યાદ છે કે પપ્પાએ એક મને વાક્ય કીધેલું હાજી કે જ્યારે મને તારા નામથી નહીં પણ તને મારા નામથી જ્યારે ઓળખે ને લોકો, ત્યારે તું સમજે કે તે લાઈફમાં કંઈક મોટું અચીવ કર્યું છે. તો અત્યારે જ્યારે પણ મારા પપ્પા ગામમાં નીકળે ને બજારે ક્યાંય પણ, તો પહેલાં જ લોકો એમ કે જો હરપાલના પપ્પા જાય છે, હરપાલ કેબીસીમાં ગયો હતો ને એના પપ્પા જાય છે. તો એ જોઈને પપ્પાએ મને કીધું કે ના, એ જ્યારે હું સાંભળ્યું ને ત્યારે મારી ગદગદ છાતી ફૂલાઈ જાય છે, એટલે મને બહુ જ ખુશી થાય છે. તમારા વિકાસ સર એક સરસ મજાની વાત કહે છે, અને હંમેશા મને વિકાસ સરનું એ વાક્ય હજી પણ યાદ આવે છે કે વિકાસ સર કહે છે કે જીવનમાં તમારી સાચી સફળતા કઈ, તો જે દિવસે તમારા પપ્પાના આંખમાં ખુશીના આંસુ આવશે ને, એ તમારા જીવનનું સૌથી મોટું સફળ કહેવાય કે તમારી સફળતા છે. જેમ હરપાલભાઈએ કીધું એમ કે હરપાલભાઈના પપ્પા પિતાશ્રી જ્યારે એ ગામમાં નીકળે ને ગામમાં કોઈ કે જો હરપાલના પપ્પા જઈ રહ્યા છે, ત્યારે પિતા માટે એનાથી મોટી કોઈ ખુશી નહીં હોતી. અને એને જીવનમાં એક પિતાનું સૌથી મોટું સપનું પણ એ જ હોય છે કે એને એના બાળકના નામથી ઓળખે બધા. અને ખરેખર અદ્ભુત છે અને ધન્ય છે. એમના પિતાશ્રીને પણ આપણે સેલ્યુટ કરીશું. પિતા એકમાત્ર પાત્ર એવું છે કે એ લાઈફમાં ઈચ્છે છે કે મારો દીકરો એ મારાથી પણ લાઈફમાં આગળ ચડિયાતો થાય, પ્રગતિ થાય, શિખર સર કરે અને આગળ વધે છે. એટલે પપ્પાનો અને ફેમિલીનો કહું ને તો બહુ જ સપોર્ટ રહ્યો છે અત્યાર લગી. નગર આ 5 વર્ષની જર્ની જે કાપીને એ વનવાસ સમાન છે, એટલે બહુ જ, કારણ કે બધી રીતના તમારે સહન કરવાનું. હવે અહીંથી આપણે થોડુંક આગળ જઈશું, અને સરસ મજાની આ વાત પછી હરપાલભાઈએ આ 5 વર્ષની જર્નીમાં ઘણો એવો સમય જોયો કે જેમાં 1 માર્ક્સે રહી ગયા, અડધો માર્ક્સે રહી ગયા, 2 માર્ક્સે રહી ગયા, 3 માર્ક્સે રહી ગયા. એટલે કહેવાય ને કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે છે છેલ્લો ધક્કો ખૂટતો હતો, અને અચાનકથી કૃષિ યુનિવર્સિટીમાં એમને હવે એમની કહેવાય ને કે જર્ની શરૂ રાખી, હિંમત ન રાખી, હારી નહીં, અને એનું જ પરિણામ છે કે એમણે અત્યાર સુધી પહોંચ્યા છે. હવે સૌથી અગત્યની વાત એ છે કે આ તમને સફળતા મળી છે, સાથે સાથે ઘણા વિદ્યાર્થી મિત્રો એ પણ જાણવા ઈચ્છે કે તમે કેવી રીતે તૈયારી કરી, રિવિઝન કેવી રીતે કરતા હતા, નોટ્સ કેવી રીતે બનાવતા હતા, એના વિશે કંઈક છોકરાઓને. તો મેં કોઈ ટ્યુશન ક્લાસીસ સર નથી લીધેલા, બસ આ પહેલો જે એવો કોર્સ લીધો હોય તો આ વેબ સંકુલનો છે. બાકી મેં ક્લાસીસ ક્યાંય નથી કરેલા, સેલ્ફ સ્ટડી કરીને જ. વેબ સંકુલનો કોર્સ ક્યારે પરચેસ કર્યો આપે? બસ આ કૃષિ યુનિવર્સિટી જ્યારે જાહેરાત થઈ ને ત્યારે જે કોર્સ આવ્યો હતો ને, એ મેં કોર્સ ખરીદ્યો હતો, ને બસ એમાંથી જ પ્રિપેરેશન કરી. કારણ કે તમે એ જરૂરી નથી કે તમે કેટલા મટીરિયલમાંથી વાંચો છો, કોઈ પણ એક અને પરફેક્ટ મટીરિયલમાંથી 10 વાર વાંચો, પણ એ મહત્વનું છે. અલગ અલગ વાંચવા જાશો તો એમાં તમે ભેગું નહીં થાય. તો એના માટે વેબ સંકુલે ખૂબ મોટો ભાગ ભજવ્યો છે મારી. પેલી વાત છે ને, પેલું ચાંદની ચોક ટુ ટાઈના જે છે અક્ષય કુમાર પેલું અચાનકથી જે છે કુંફુ શીખવા નીકળી જાય છે, અને પછી કોઈ એને શીખવાડે છે કે કુંફુ તારી અંદર જ છે. એવું કુંફુ છે, કુંફુ તારી અંદર જ છે કે જે વસ્તુ તું રોજે રોજ કરે છે, એક ને એક વસ્તુને મલ્ટિપલ ટાઈમ્સ કરે છે, એ જ તારું કુંફુ છે. અને પછી એને આઈડિયા આવે છે, અને પછી આખું એ મૂવીની વાત બાજુમાં છે. પણ સૌથી અગત્યની વાત છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની જર્નીમાં મલ્ટિપલ સોર્સ, એક જ વિષયના મલ્ટિપલ સોર્સ રાખવા કરતાં એક વિષયને એક જ સોર્સથી પસંદ કરીને, અને એ જ સોર્સને તમે જો મલ્ટિપલ ટાઈમ 5, 10, 15 વખત રિવિઝન કરો તો એ તમને સફળતા અપાવે છે. જેમ હરપાલભાઈએ કીધું કે હરપાલભાઈએ કોર્સ લીધો અને એમને પૂરેપૂરો ભરોસો રાખ્યો. સૌથી પહેલાં તો જ્યારે પણ ભણવા નીકળો, કોઈ સાહેબ જોડે ભણો, તો હું હંમેશા કહું છું ભરોસો ખૂબ જરૂરી હોય છે. તો હરપાલસિંહને ભરોસો હતો કે મેં વેબ સંકુલ સાથે જોડાયો છું, અને વેબ સંકુલ છે તો વારું જે છે પાર લાગી જશે. અને એમણે સાહેબ જે ભણાતા ગયા એને વારંવાર રિવિઝન કરતા રહ્યા. તો એ કહેજો. ને બીજું વસ્તુ કે ગ્રામીણ બેકગ્રાઉન્ડમાંથી આવતા હતા, ગણિત કાચું હતું, તો ગણિત કેવી રીતે તમે તૈયાર કર્યું? એવા વિદ્યાર્થી મિત્રો કે જે ગણિત કાચું છે, તો એમણે કેવી રીતે તૈયારી કરવી જોઈએ અને કેવી રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ, અને એના વિશે સંપૂર્ણ થોડુંક માર્ગદર્શન એમને આપો. અને અત્યારના જે સ્પર્ધાત્મક પરીક્ષાના યુગમાં હવે જે 2-3 વર્ષથી આપણે સર જેમ જોઈએ છે તેમ ગણિત અને રિઝનિંગનો ક્રેઝ વધી ગયો છે. અને જો આ માર્કમાં તમે સ્કોરિંગ કહેવાય માર્ક, તો આમાં તમે સ્કોર ન કરી શકો તો તમે ઓબ્વિયસલી પાછી રહી જવાના. તો પછી મેં વેબ સંકુલ લીધું, એમાં સરનો ખૂબ સારો સપોર્ટ રહ્યો. એમાં સ્ટેપ બાય સ્ટેપ બધું પહેલેથી પાયાથી લગી બધું શીખવાડ્યું શાંતિથી. અને મને એવું પહેલાં બહુ
કન્ફ્યુઝન સર થઈ જતું ગણિતમાં. પહેલા આ સરનો જો અને આમનો જો અને અલગ અલગ. પછી મેં ડિસાઇડ કર્યું મનમાં, મેં કીધું હવે જો એક જ સરનું વેબ સંકુલમાંથી જ ગણિત કરવું છે ને પહેલેથી છેલ્લે લગી અલગ અલગ ને જેટલું બને ત્યાં સુધી રિવિઝન કરતો રહીશ. અને મેથ્સ અને રિઝનિંગ સર એવા સબ્જેક્ટ છે ને કે જે તમે વાંચીને કે ગોખીને એ રીતના ન થઈ શકે, એમાં તમારે પ્રેક્ટિસ કરવી જ પડે. તો અત્યારે જેમ બને એમ વિદ્યાર્થી મિત્રો અત્યારે ગણિત અને રિઝનિંગનું તે સ્કોરિંગનું છે, તો અત્યારે એમાં વધુ ધ્યાન દઈને એમાં તમારે રોજની રોજ પ્રેક્ટિસ કરવાની અને ઇઝી લેવલથી ધીરે ધીરે પોતાની સેલ્ફ પ્રેક્ટિસ કરતું જવાનું અને એવી રીતના આગળ વધવાનું અને હિંમત નહીં હારવાની. હિંમત નહીં હારો અને પ્રેક્ટિસ કરશો તો પ્રેક્ટિસથી ધીરે ધીરે તમને જરૂર તમારે ઇમ્પ્રુવમેન્ટ આવશે ગણિતમાં. મારે પણ હું પણ ગણિત અને રિઝનિંગમાં પહેલાં બહુ જ કાચો હતો, પણ હવે પછી ધીરે ધીરે મેં જેમ પ્રેક્ટિસ કરી, વેબ સંકુલ સાથે જોડાયો, બધા સરનો જે સપોર્ટ, પછી ધીરે ધીરે આગળ કરતાં અત્યારે ઘણું સારું મારે સુધરી ગયું છે. અને જે મેં કૃષિ યુનિવર્સિટીની સર પ્રિલિમની એક્ઝામ આપી એમાં સેમ ટુ સેમ CCU ગ્રુપ એનો સિલેબસ હતો. તો એમાં 70 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ હતું અને 15 માર્કનું ઇંગ્લિશ અને ગુજરાતી હતું. તો જોઈને પહેલાં તો મને એમ જ લાગ્યું કે લ્યો આપણું તો પૂરું થઈ ગયું. અહીંયા જ તે કે મેથ્સ રિઝનિંગ 70 માર્કનું છે પ્લસ સર 1 કલાકનો જ ટાઈમ હતો. તો પછી મેં કીધું હવે કાંઈક તો એવું કરવું પડશે કે જે મને આમાં સ્કોર તો કરવો જ પડશે. પછી વેબ સંકુલનો મેં કોર્સ લીધો અને એમાં જે પરસેવરન્સ સાથે મેં જે મહેનત કરી, પ્રેક્ટિસ કરી, એનું મને ફળ મળ્યું અને મેં પ્રિલિમમાં ખૂબ સારો સ્કોર કર્યો. ગણિત અને રિઝનિંગમાં પણ 80 અટેન્ડ કરી, એમાંથી મારે 60 માર્ક હતા. તો બહુ મારા માટે ઇમ્પ્રુવમેન્ટ છે અને બહુ સારી વાત છે. ખૂબ સરસ વાત છે કે હરપાલસિંહનું કહેવું છે કે ગણિત અને રિઝનિંગ કાચું છે, નથી આવડતું, ચિંતા કરવાની જરૂર નથી. નહીં આવડે એમાં તમારે ચિંતા કરવાની છે. નહીં આવડે એ શબ્દને મસ્તિષ્કમાંથી બહાર કાઢવાનું છે. તમે સ્ટેપ બાય સ્ટેપ ધીરે 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 પ્રેક્ટિસ કરતા રહેશો તો મેથ્સ અને રિઝનિંગ પણ તમારું મજબૂત થઈ શકે છે. હરપાલસિંહનું પણ એવું જ હતું. એમને પણ મેથ્સ રિઝનિંગમાં તમારી જેમ જ કંટાળો આવતો હતો, પણ એમણે ધાની લીધું કે ના, મારે હિંમત હારવાની થતી નથી, મને કેમ ન આવડે, હું શીખીને રહીશ. અને શીખ્યા, મહેનત કરી, પ્રેક્ટિસ કરી, રિવિઝન કર્યું, એકને એક દાખલાને મલ્ટિપલ ટાઈમ રિવિઝન કર્યું અને આજે કૃષિ યુનિવર્સિટીની પરીક્ષા પાસ કરીને, જેમાં પ્રિલિમ્સ અને મેઇન્સ બંને એક્ઝામ હતી, 100 માર્ક્સનું પેપર, એક 200 માર્ક્સનું પેપર, બંને પાર કરીને આજે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્ક તરીકે એમણે સફળતા મેળવી લીધી છે અને હાજર પણ થઈ ચૂક્યા છે. પણ હવે વાત છે સૌથી અગત્યની, અને કે પ્રિલિમ્સ અને મેઇન્સ 100 અને 200 માર્ક્સનું હતું. પછી સૌથી અગત્યની વાત મારે એ કરવાની છે કે નાનો ભાઈ જે છે એમના બેકબોન તરીકે છે. તો પહેલાં તો નાના ભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમને પણ હું પ્રશંસા પાઠવીશ. જોબે લાગી ગયા પછી પોતાના ભાઈની જે કેપેબિલિટી હતી એના ઉપર પૂરો ભરોસો હતો. તમે એમને સપોર્ટ કર્યો છે તો એમના ભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન છે. હવે વાત આવે છે જીએસના વિષયો પર. જીએસના વિષયો કેવી રીતે તૈયાર કર્યા, શું નોટ્સ વગેરે બનાવતા હતા કે શું, એના વિશે છોકરાઓને કંઈ ગાઈડ કરો. તો જે જીએસના સબ્જેક્ટ છે એ નોર્મલી તમારે વાંચીને તમને કદાચ યાદ રહી જશે, પણ એ થોડાક ટાઈમ માટે. બટ તમે જે રોજની રોજ ડેલી વાંચતા જાઓ પ્લસ નોટ સાથે બનાવતા જાઓ તો તમને લોંગ ટાઈમ તમને જર્નીમાં કામ લાગશે. જ્યારે એક્ઝામ ખૂબ જ નજીક હોય, ત્યારે નજીકના દિવસો હોય, ત્યારે તમે પહેલાંનું વાંચવા જશો તો એ ભેગું નહીં થાય. બટ ત્યારે નોટ્સ જે તમે શોર્ટ નોટ બધી બનાવી લેશે એ જો તમે એમાંથી તૈયારી કરશો તો તમને ખૂબ કામ લાગશે. અને મેં મારી જર્નીમાં કોઈ પણ જીએસનો સબ્જેક્ટ લઈ લો, ભૂગોળ છે, સાંસ્કૃતિક વારસો છે, તો બધા મારા બહુ જ ફેવરેટ સબ્જેક્ટ. તો હું પણ જ્યારે પણ વાંચવા બેહું તો સાથે પેન ને બુક લઈને જ બેહું કે કોઈ પણ સારો પોઈન્ટ મળે તો હું એમાં તરત જ ટાંકી દઉં બુકમાં. બસ એવી રીતના તે. અને આ જીએસના સબ્જેક્ટ છે એમાં તમારે બહુ જ કહેવાય ને કે સર ડીપલી વાંચવું પડે, કે ઉપર વાંચીને હવે એ યુગ નથી કે તમે ઉપર વાંચીને પાસ થઈ જાઓ. કારણ કે હવે આજના જમાનામાં કોમ્પિટિશન સર બહુ વધી ગઈ છે. અને અમારે કહું ને તો કૃષિ યુનિવર્સિટીમાં 227 વેકેન્સી સર હતી અને એમાં ફોર્મ ભરાણા હતા 1,30,000. એટલે કહેવાય ને કે ઘઉંમાંથી કાંકરા નહીં પણ કાંકરામાંથી ઘઉં કાઢવા એ સમાને આ પ્રોસેસ હતી. અને સ્ટાર્ટિંગમાં તો મને બહુ જ લાગ્યું હતું કે ના આપણે કરી નહીં કે બાબા રિઝનિંગ ને મેથ્સ બહુ જાજુ છે. પણ આ જીએસનો જે મને મેન્સ એક્ઝામ લીધી ને એમાં જીએસના સબ્જેક્ટ જાજા હતા. તો એ મારું પહેલેથી સારું જીએસ હતું, તો મેં સ્કોરિંગ મારે સારું
કર્યો અને મારે 200માંથી એમાં 150 માર્ક હતા. તો જીએસના કોઈ પણ સબ્જેક્ટ લઈ લો, એમાં તમારે નોટ્સ બનાવવાનું તો રાખજો, પ્લસ તમે આખો દિવસમાં જે વાંચ્યું હોય 1 કલાક રાત્રે નિરાતે શાંતિ બેસીને જેટલું પણ તમને યાદ છે એ પૂર્ણ રિવિઝન માઇન્ડમાં કરો. પછી તમે મિરર સામે પણ પ્રેક્ટિસ કરી શકો, બોલી શકો છો કે મેં આજે આટલું સ્ટડી કર્યું, સેલ્ફ સ્ટડી, તો એટલામાંથી મને કેટલું યાદ રહ્યું છે. પછી આ એક્ઝામ ટાઈમે હું કઈ રીતના આ બધું એ ટેકલ કરીએ કે પેપર મને કેટલું આવડશે, એ બધું તમારે પરફેક્ટ પ્લાનિંગ સાથે અત્યારે ચાલુ પડે. અત્યારે આડેધડ તૈયારી કરો તો એમાં તમારું વિદ્યાર્થી મિત્રો ભેગું નહીં થાય, બધું પ્લાનિંગ સાથે તમારે મહેનત કરવી પડશે. અત્યારે બહુ સરસ મજાની વાત કહી છે. આયોજનબદ્ધ તૈયારી ખૂબ જરૂરી છે. આડેધડ તૈયારી કરવાથી સફળતા નથી મળતી. સફળતા ત્યારે મળે છે કે તમે પરફેક્ટ આયોજન કરો છો અને આયોજન પર તમે મહેનત કરો છો. હરપાલભાઈએ બહુ સરસ મજાની વાત કહી છે કે જીએસના વિષયો વાંચતા ગયા, એ વખતે એમને જોડે જોડે નોટ્સ બનાવતા ગયા અને મુખ્ય પરીક્ષામાં 200માંથી 150 માર્ક્સ લાવ્યા છે, જે એમનો ફૂટફોલ હતો અને જે એમના વિશે આવડતું હતું એને વધારે રિવિઝન કરીને મજબૂત બનાવ્યો છે. જીએસના વિષયોની તૈયારી ક્યાંથી કરી તમે? જીએસના વિષયોની તૈયારી સર જે કોર્સ લીધો એમાં તો બધું આવી જ ગયું, પ્લસ જૂની જે બુક્સ હતો એમાંથી હું વાંચીને બધું કવર કરતો, કારણ કે મારે 5 વર્ષની જર્ની સર રહી છે. તો મેં ઘણી બધી બુક્સ પહેલાં વાંચેલી, પણ પછીથી એક વેબ સંકુલની બુક છે જીએસની, તો એ મેં 4 થી 5 વાર વાંચી નાખી. એકદમ કહેવાય ને કે રગે રગમાં બધી રીતના એટલી પરફેક્ટલી તૈયાર કરી નાખી. અને જીએસ તો તમે આખો કહેવાય ને કે દરિયો છે, જેટલું કરો એટલું ઓછું છે. પણ તમને જીએસ નો ડાઉટ કે પ્રિલીમાં એટલું બધું નથી હોતું, મેથ્સ રિઝનિંગ જાજુ હોય છે, પણ તમને મેન્સમાં જીએસ બહુ જ કામ લાગશે, કારણ કે રિટર્નમાં જીએસ આવવાનું છે, બંધારણ છે, તો એમાં તમારે હેન્ડ રાઇટિંગ પ્લસ જીએસનું જેટલું તમને પ્રિપેરેશન કરશો, જેટલું નોટ્સ બનાવશો, એટલે તમને કોન્સેપ્ટ વધુ આવડશે અને એટલું તમે વધુ લખી શકશો. તો અત્યારે અને હવે તો મોસ્ટલી એક્ઝામો બધી રિટર્ન એક્ઝામ જ થઈ ગઈ છે. પ્રિલિમ પછી મેઇન્સમાં તમે રિટર્ન 3 પેપર લખવાનું હોય છે, તો એમાં જીએસ બહુ જ મોટો રોલ ભજવે છે. તો એના માટે તમારે સારી એવી તૈયારી કરવી જોઈએ મેથ્સ રિઝનિંગ સાથે સાથે. ખૂબ સરસ છે. તો જીએસના વિષયોમાં જે છે તમે આયોજન પ્લાનિંગ કરો, ધીરે ધીરે વાંચો છો, જોડે વાંચતા તમે નોટ્સ બનાવતા જાઓ, જોડે પ્રશ્નો એના સોલ્વ કરો, પ્રશ્નોમાં કઈ બાબત આવે છે. અને એક સરસ મજાની વાત હરપાલભાઈએ કહી છે કે આખા દિવસ દરમિયાન જે કંઈ પણ વાંચો છો, ઊંઘતા પહેલાં એક વખત અડધો કલાક પોતાની સાથે વાત કરો. ભલે લોકો તમને એમ કે ભાઈ આ તો ગાંડો થઈ ગયો છે, પોતાની જોડે વાતો કરી રહ્યો છે, પણ કાંઈ વાંધો નહીં, એમને કહેવા દો, કારણ કે ઇતિહાસ ગાંડા લોકો જ લખે છે. એટલે તમે પોતાની સાથે સંવાદ કરો કે પોતે શું વાંચ્યું છે, કેટલું વાંચ્યું છે. જ્યારે તમે પોતાની સાથે વાત કરશો ને, તો તમને પોતાનો આઈડિયા આવશે કે તમે ક્યાં છો, કયા લેવલ ઉપર છો, કેટલી મહેનત તમારે કરવી જોઈએ, એ બધો તમને આઈડિયા આવતો હોય છે. તો બસ આ જર્ની છે, રિવિઝન અને રિવિઝન. હું કહું છું કે સફળતા સ્પર્ધાત્મક પરીક્ષામાં મારો એક ડાયલોગ છે કે સફળતા માટેનું જો અમોઘ સત્ર કોઈ હોય તો એ છે રિવિઝન. કોઈ પણ એક વસ્તુને તમે 10 વખત 20 વખત જ્યારે વાંચી લો છો, દુનિયાની કોઈ તાકાત તમને ભૂલાવી શકે નહીં. બીજી એક સરસ મજાની વાતોમાં નીકળી, કદાચ તમે ધ્યાન નહીં દોરો, ફરીથી ધ્યાન દોરી દઈશ કે 227 જગ્યાઓ હતી ને. જી સર. 227 જગ્યા માટે સામે 1.5 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. તો ઘણી વખતે આવું થતું હોય છે, વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરે, હો 10 લાખ ફોર્મ ભરાયા છે, મારું તો નહીં થાય. પણ એ 10 લાખ ફોર્મ ભરાયા છે એને ચિંતા કરવાની જરૂર, 10 લાખ લોકોએ ફોર્મ ભર્યું છે, એની જગ્યાએ તમારે ચિંતા પોતાનામાં કરવાની છે કે હું કેટલી મહેનત સારી રીતે કરી શકું છું અને 10 લાખ લોકોમાં પણ આવી શકું છું અને મારી એક જોબ સિક્યોર કરી શકું. આપણે 227 જોબ નથી લેવાની એકલા હાથે, આપણે એક જ જોબ લેવાની છે. આ તો વાત થઈ આની અંતર્ગત, પણ જ્યારે હમણાં રિઝલ્ટ આવ્યું, જૂન 2026માં રિઝલ્ટ આવ્યું છે, પીડીએફમાં નામ આવ્યું, ત્યારે પહેલો પ્રતિક્રિયા તમારી શું હતી? અને જ્યારે તમે પપ્પાને કીધું કે ભાઈ મમ્મી પપ્પાને કીધું કે હવે મને જોબ લાગી ગઈ છે, ત્યારે એમના રિએક્શન શું હતા? સર, જ્યારે પહેલી વખત મેં મારું પીડીએફમાં નામ જોયું ને, ત્યારે ખુદ મને જ મારા પર ભરોસો નહોતો થતો કે હું પાસ થઈ ગયો છું. કારણ કે તમે આટલી 5 વર્ષની જર્નીમાં જે બધું ઘણું બધું જોયું, નિષ્ફળતાઓ જોઈ બધું, પછી જ્યારે પહેલી વાર મારું નામ જોયું ને, પછી પહેલો જ ફોન મેં મારા પપ્પાને કર્યો હતો. પપ્પા, હું પાસ થઈ ગયો એક્ઝામમાં, કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કમાં. તો પપ્પા પહેલાં કાંઈ બોલી જ ન શક્યા, કે અને જ્યારે એ બોલ્યા ને કે બહુ સારું બેટા, તો એ જે અવાજ એમનો નીકળે એ એકદમ આમ રૂંધાઈને આવ્યો, ગદગદ થઈ ગયા. તો હું સમજી ગયો કે ખુશીના આંસુ છે. પપ્પા પૂરું બોલી પણ નહોતા શક્યા, એટલી બધી એમને ખુશી હતી એમના મોઢા પર. અને મારા મમ્મી પપ્પા, જ્યારે મારા ભાઈ, બધાએ જ્યારે ખબર પડી
કે પાસ થઈ ગયું છે. તો એ બધા તો બહુ જ ખુશ થઈ ગયા કે ના ના કેટલા વર્ષોથી મમ્મીની પપ્પા બધાને આંખો અને કાન તરસી ગયા હતા કે ક્યારે અમે સાંભળવી હરપાલના મોઢે કે સફળતા એને મળે કે પાસ થઈ અને ગયું હોય ને કે માતા પિતાને બી હોય કે મોટો છોકરો છે તો મોટા દીકરો પણ જે છે કંઈક સારી જગ્યાએ લાગી જાય અને હા. સફળતા પ્રાપ્ત સફળ. કરે. પછી બહેનોનું રિએક્શન કેવું હતું? છે. 5 મોટી બહેનો હા, છે. જ્યારે મારી બહેનોને ખબર પડી કે તો હું પાસ થઈ ગયો છું ત્યારે બધાએ એટલા બધા ખુશ હતા ને કે તે આટલા બધા 5 વર્ષ જે સંઘર્ષ કર્યો છે, જે મહેનત કરી હતી એ ભગવાન એના સામું જોયું એ અફળ ન થઈ. એટલે બહુ જ બહેનો પણ ખુશ હતા કે ના ના એમને પણ સગા સંબંધીઓ બધાને વધાઈ આવવા માંડી કે ના ના તમારો ભાઈ પાસ થઈ ગયો છે, ખૂબ સારું. અને સર એક વાત હું કહેવા માંગુ છું કે અમારું જે બાવળિયારી ગામ છે ને એમાં પહેલો દાખલો છે કે હું અને મારો નાનો ભાઈ બે ભાઈઓ ગવર્મેન્ટ સરકારી જોબ વાળા હોય ને તો આખા ગામમાં પહેલો દાખલો બેસાડ્યો છે અમે. અને એ જાણીને આખું ગામમાં પણ બહુ બધા ખુશ થયા કે ના ના આપણા ગામમાં બધા આવી રીતના સફળ થાય ને આગળ વધે. અને બહુ જ મારા અને મારા પરિવાર માટે બહુ જ સર મોટી વાત છે. પેલી કહેવત છે ને કે કામ એવું કરો કે આખું ગામ તમારા ઉપર જે છે નાજ કરે અને આખું ગામ જે છે તમારા ઉપર ગૌરવ અનુભવે. તો હરપાલભાઈ જે છે અમિતાભ બચ્ચન સદીના મહાનાયક સામે બેસીને હોટ સીટ પર બેસીને આવ્યા તો આખા ગામને એમણે જે છે એક ગર્વ અપાવ્યો અને સાથે સાથે એમના પિતાને પણ ધન્યવાદ આપીશું કે બંને છોકરા સરકારી નોકરી લઈને ગામમાં પેલો એક્ઝામ્પલ પણ બતાવ્યો બધાને કે ના સફળતા ગામથી પણ નાના ગામથી નીકળીને છોકરાઓ વૈશ્વિક પટેલ પર, કારણ કે અમિતાભ બચ્ચન જોડે ગયા તો વૈશ્વિક પટેલ પર નામ રોશન કરી લીધું છે. વાત છે અમિતાભ બચ્ચન જોડે ગયા તો ગુજરાતનું કંઈ અમિતાભ બચ્ચનને આપીને આવ્યા કે નહીં ગિફ્ટ કંઈ? હા સર, આપણે ગુજરાતની ફેમસ સાલ છે ને માતાની પછેડી વાળી, માતાની તો પછેડી. હા તે સરને ગિફ્ટ કરી તો સર તો બહુ જ ખુશ થઈ ગયા. અને આટલી જર્નીમાં એવું હોય સર કે જ્યાં સુધી અમારું ત્યાં શૂટિંગ થતું હોય ને તો ત્યાં સુધી જ તેમને આપણાથી મતલબ હોય. પછી શૂટિંગ પૂરું થાય પછી એમને ને આપણે કાંઈ ન હોય. બટ પર્સનલી સરે મારી સાથે 10 મિનિટ વાત કરી કે તમને મળીને બહુ જ આનંદ થયો અને તમારો નેચર બહુ જ સારો છે અને તમે આ લેવલે પહોંચ્યા, આ તૈયારી કરો છો તો તમે જે મહેનત તમારી હતી એ સફળ થઈ. એમ સર એટલી વાત કરીને 2-5 મિનિટ પણ મારી સાથે ઓફ કેમેરા વાત કરીને તો પણ મારા માટે બહુ મોટી વાત છે. મને બહુ જ દિલથી ખુશી થઈ કે ના ના સરે મારી કાંઈક તો નોંધ લીધી. અને આ જ્યારે લેવલે કોઈ મોટી હસ્તી જ્યારે આપણા વિશે એક પણ શબ્દ સર બોલી જાય ને તો આપણે માટે થાય કે ના ના કાંઈક આપણે થોડુંક તો અચીવ કર્યું છે લાઈફમાં કે અત્યારે એનું બરોબર છે. ખૂબ સરસ અને સરસ મજાનું જર્ની અને આ જર્નીમાં હરપાલભાઈ બહુ સરસ મજાની સફળતા મેળવી છે. ખેડૂત પિતાના દીકરા છે અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સુધી પહોંચવું, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર પોતાની પાસે હોવું, 5 વર્ષની અથાક મહેનત અને ધીરજના ફળ એવા મીઠા આવે છે કે આજે એ જુનિયર ક્લાર્કમાં પોસ્ટિંગ પ્રાપ્ત થઈ ચૂક્યું છે. એમનું કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોસ્ટિંગ મળી ગયું છે. આ સિવાય હરપાલભાઈ આ બધી જર્નીમાંથી તમે અંતમાં છોકરાઓને કોઈ એવો મેસેજ આપવા ઈચ્છો કે તમારા મતે કંઈક ગાઈડન્સ અથવા માર્ગદર્શન કે અંતિમ શબ્દો તમારા છોકરાઓને તમે શું કહેવા ઈચ્છો? હું મારી જર્નીમાં જોતા બધાને એ જ કહેવા માંગુ છું વિદ્યાર્થી મિત્રો કે તમે હાર ન માનો. અત્યારે ઘણા લોકો એવું છે કે 1-2 એક્ઝામમાં સર ફેલ થઈ જાય તો એ હાર માની જતા હોય છે. પણ 1-2 પરીક્ષાઓ તમારી લાઈફ ડિસાઈડ નથી કરતી. અને જેટલી તમને નિષ્ફળતાઓ મળે એમાંથી તમારે કંઈક શીખવાનું કે મારે આમાં શું ચૂક થઈ ગઈ, શું કમી રહી ગઈ કે એમાંથી મારે ધ્યાન દઈને આગળ વધવાનું છે, શું ધ્યાન રાખવાનું છે એ બધું. અને લાઈફમાં મારા સર મંતવ્ય મુજબ લાઈફમાં તમે પહેલાં નિષ્ફળતા એક તો મળવી જ જોઈએ, કારણ કે એમાંથી તમે શીખી શકો. કારણ કે ડાયરેક્ટ તમે સફળતા મળી જાય ને તો તમને એ સફળતાનું મૂલ્ય નથી સમજાતું. તો લાઈફમાં હર કોઈ માણસને એકવાર નિષ્ફળતા મળે તો એમાંથી શીખીને એ લોકો શું ભૂલ થઈ છે એ બધું સમજી કાઢવીને આગળ વધે. અને આ તૈયારીના ફિલ્ડમાં અત્યારે બધાને સરખી જ કલાકો મળતી હોય સર, પણ આપણે કઈ રીતના મહેનત કરવી એ આપણી ઉપર છે. અને હું બને ત્યાં લગી હું ક્વોલિટી ઉપર ધ્યાન રાખું છું, ક્વોન્ટિટી નહીં. તમે મારું શિડ્યુલ હતું ને એ દિવસનું બસ 8 કલાક જેવું તું વાંચતો, પણ જે વાંચતો ને પરફેક્ટલી વાંચતો. પછી એવું નહીં કે તમને કંટાળો આવે તો ઊભું થઈ જવાનું, પણ જેટલું જે તમે વાંચો એ પરફેક્ટલી જ વાંચવાનું. એટલે એ ટાઈમિંગ મેટર કરે છે. એટલે ક્વોલિટી, આઈ ઓલવેઝ ચૂઝ ક્વોલિટી ઓવર ક્વોન્ટિટી. ખૂબ સરસ મજાની આવી કે ક્વોલિટી પર ફોકસ કરો. બીજું છે કે એમના મમ્મી પપ્પાએ એમને બહુ અદ્ભુત સપોર્ટ કર્યો, સાથ સહકાર આપ્યો અને સાથે સાથે ખેડૂતના દીકરા છે તો શું ખેતી વેતી કરતા કે નહીં પછી આ જર્નીમાં, કે પછી ખાલી તૈયારી કરતા?
નહીં, આ જર્નીમાં હું તૈયારી કરતા અને અમે બે ભાઈઓ તૈયારી તો કરતા પણ સાથે સાથે પપ્પાને પણ ખેતીમાં કામકાજમાં સાથે રહેતા, તો ગામના લોકો પણ નોંધ લેતા કે ના જો અમારું ઉદાહરણ દેતા ગામમાં કે જો બે દીકરા છે ને તો એ તૈયારી તો કરે જ છે પણ સાથે પપ્પાને ખેતીમાં મદદ પણ કરે છે. તો એવી રીતના આ જર્નીમાં પપ્પાએ પણ અમને એટલો સપોર્ટ કર્યો છે ને અમે તે બને ત્યાં લગી પપ્પાને પણ બધી રીતના જે પણ ખેતી કામમાં એમને મદદ કરતા રહેતા. તો હવે બહુ સરસ મજાની વાત કહી અને ક્લોઝિંગ સ્ટેટમેન્ટમાં એમ વસ્તુ કહીશ કે જ્ઞાન નોલેજ ક્યારે વ્યર્થ થતું નથી. જ્યાંથી મળે ત્યાંથી બટોરી લેવું જોઈએ. 3 ઇડિયટના મૂવીની જેમ છે કે જ્ઞાન જહાં સે મિલતા હૈ વહાં સે બટોર લિયા કરો. એ જ જ્ઞાનની મદદથી એવો કેબીસીના મંચ સુધી પહોંચ્યા. જો કદાચ એ જ્ઞાન ન હોત તો કેબીસીના મંચ સુધી પણ ન પહોંચ્યા હોત અને સદીના મહાનાયક સાથે મુલાકાત પણ ન થઈ હોત. હું ફરીથી ક્લોઝિંગ રિમાર્કમાં તમને કહું કે આમનું નામ છે ગોહિલ હરપાલસિંહ પથુભા, જે અત્યારે હાલ જુનિયર ક્લાર્ક તરીકે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પોસ્ટિંગ મેળવ્યું છે. હમણાં જૂન મહિનામાં પરિણામ આવ્યું છે. એનાથી વિશેષ એક કહેવાય ને કે નાનકડા ગામમાંથી નીકળીને ખેડૂતનો દીકરો છે સદીના મહાનાયક સુધી જોડે જઈને એ પણ હોટ સીટ પર બેસીને આવે છે, જેનું સપનું ઘણા લોકો વર્ષોથી 20 10 15 વર્ષથી સેવતા હોય છે. એક ઝલક મેળવવા માટે જ્યારે વાત કરીએ ને કે આખા લાઈનો લાગતી હોય 1 કલાક માટે અમિતાભ બચ્ચન બહાર આવે તો લોકો ભીડભાડમાં દૂરથી જોવા માટે આ તો રૂબરૂ રહ્યા છે, એમની જોડે ફોટો પડાવ્યો છે, એમની જોડે સામે બેઠા છે, એમની સાથે સંવાદ કર્યો છે ને સરસ મજાની ગુજરાતની ગિફ્ટ પણ એમને આપીને આવ્યા છે. તો જીવનમાં નોલેજ મેળવતા રહો, સરસ મજાની રીતે તૈયારી કરો, પણ તૈયારી કરતી વખતે ધ્યાન રાખો ક્વોન્ટિટી નહીં ક્વોલિટી ઉપર ફોકસ કરો. કોઈ એક માધ્યમમાં વાંચો, કોઈ એક સોર્સ પકડો. બંધારણ છે તો બંધારણનું એક પુસ્તક વાંચો, બંધારણનો કોઈ એક ફેકલ્ટીના લેક્ચર જુઓ અને એને વારંવાર તમે રિવિઝન કરતા રહો, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં રિવિઝન એ જ સફળતા છે. અંતિમ અને છેલ્લા 2 નાનકડા શબ્દો છોકરાઓ માટે શું કહેશો અને વેબ સંકુલ વિશે શું કહેશો? તો મારા વિદ્યાર્થી મિત્રોને બસ હું એટલું જ કહેવા માંગુ છું કે મારી જર્ની જે 5 વર્ષની રહી છે એમાં બસ એક મેઇન જે રોલ ભજવ્યો છે એ ધીરજ અને સંઘર્ષ કરો. તમને આજે નહીં તો કાલે સફળતા તો જરૂર મળશે જ. તમે હિંમત ન હારો. અને આ વેબ સંકુલનો કહું ને તો બહુ જ મોટો ફાળો રહ્યો છે મારી આ સફળતાની જર્નીમાં. તો એ માટે હું પૂરા વેબ સંકુલ સંસ્થાને તહે દિલસે એમનો આભાર માનું છું. અને એક મારા પિતા એક વાત મને કહેલી છે, મને બહુ જ અત્યાર લગી દિલને છૂઈ ગઈ, બહુ જ પસંદ છે કે તમારા નસીબમાંથી લોકો પૈસા છીનવી જશે પણ તમારું જે જ્ઞાન હશે ને એ જ્ઞાન કોઈને છીનવી કે. તો તમે જ્ઞાનના સહારે તમે કોઈ પણ લેવલે હોય તો તમે ક્યાંય પાછા નહીં પડો. તો જ્યાં પણથી પણ તમને જ્ઞાન મળે ત્યાંથી તમે જ્ઞાન મેળવી લ્યો. ખૂબ ખૂબ સરસ અને થેન્ક યુ સો મચ. અને ફરીથી વેબ સંકુલ પરિવાર વતી કેબીસીના હોટ સીટ પર પહોંચેલા હરપાલસિંહ અને અત્યારે જુનિયર ક્લાર્ક તરીકે પોસ્ટિંગ મેળવેલા એમનું ફરીથી આપણે અભિનંદન પાઠવીએ છીએ. એમને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. જીવનમાં ખૂબ પ્રગતિ કરો અને મળીશું આપણે ફરીથી આવી જ રીતે સફળ થયેલા કેન્ડિડેટ જોડે ફરીથી મુલાકાત કરીશું, ફરીથી મળીશું, ફરીથી સંવાદ કરીશું, તમારા માટે કંઈક ને કંઈક નવું લાવતા રહીશું. ત્યાં સુધી જોડાયેલા રહો વેબ સંકુલ સાથે. અને હા, તમારા પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્યથી લખજો.